જય સિયારામ, જય શ્રી કૃષ્ણ। જો આજે અમે બેટ દ્વારકા આવ્યા છે અને બેટ દ્વારકા દાંડી હનુમાન, હા, દાંડી હનુમાન દર્શન કર્યા। જે મકરધ્વજ હનુમાનના પુત્ર મકરધ્વજ નું મંદિર છે, ત્યાં અમે પહોંચ્યા છે। દાંડી હનુમાન આવ્યા હે, દાંડી હનુમાન મકરધ્વજ હવે તો આવતી રહે, અહીંયા આવતી રહે, દર્શન કર્યા। અને અહીંનું એક એવું માનવામાં આવે છે કે અહીંયા જે કોઈ આવીને માનતા લે તો એ માનતા પૂરી થાય। આપણી માનતા પૂરી થઈ ગઈ તો હવે તો ભાઈ માનતા લેવી કઈ તારે કઈ માનતા લેવી? ના ના, એ માનતા નથી લેવી કે મેં રાજી ખુશી થી આવ્યા અને દર્શન કર્યા। પેલા બેટ દ્વારકા ગયા, પછી અહીંયા હનુમાનના દર્શન કર્યા અને બસ જો મજા આવી। અને આજે પ્રવાસ થઈ ગયો, રવિવાર હતો એટલે આનંદનો ક્ષણ છે અમારા માટે અને મજા આવી। હાલ હાજર તું ક્યાંક બોલ। મને બોલતા આવડે નહીં એવું ના હાલે, બોલવું તો પડે। હા હા, હનુમાનજી છે એના પુત્ર મકરધ્વજ નું મંદિર છે। પેલા તો કઈ નતું, પણ હવે ઘણી બધી સગવડતા અને સુવિધા થઈ ગઈ છે એમ, અને આવવા જવાનો રસ્તો પણ એકદમ સરસ થઈ ગયો છે। એટલે પેલા આવવામાં બહુ તકલીફ પડતી, પણ હવે આવવા માટે બહુ સરસ રસ્તો થઈ ગયો છે અને અહીંયા આવીને આપણે જે કઈ માગીએ એની મન્નત પૂરી થાય છે એમ। હા, આપણે એમ કે હનુમાનજી છે એ તો બાલ બ્રહ્મચારી હતા ને, એ તો બાલ બ્રહ્મચારી હતા। તો આ એના પુત્રનું મંદિર કેવી રીતે, મકરધ્વજ છે એનો પુત્ર કેવી રીતે, એનો જન્મ કેવી રીતે થયો એમ? હનુમાનજીને 3 ઘરવાળા હતા, એક નહીં 3 ઘર હતા। 3 ઘરવાળા હતા। એક રાવણના દીકરી હતા, હા, રાવણના દીકરી હતા, અને એનો જે દીકરો હતો ને એ આ મકરધ્વજ છે એમ। એટલે અમારા બાકી બધા અલગ અલગ હોય છે, અને આ બધા અલગ અલગ મંદિર કહેવાય છે, આ એનું મૂળ મંદિર છે। મકરધ્વજ નું છે એ એનું મૂળ મંદિર છે, અને અહીંયા પણ માણસો બહુ જ આવે છે। પેલા રસ્તો આવવા જવા માટે નહોતો એટલો ક્લિયર, પણ હવે રસ્તો સરસ થઈ ગયો છે અને આવવા જવા માટે માણસોને કોઈ તકલીફ નથી પડતી, અને હવે પુલ બની ગયો છે એટલે માણસને આવવા માટે ખૂબ જ સારું છે। જો આજે અમે આ દ્વારકાના પુલ ઉપર આવ્યા છે, દ્વારકાનો જે નવો પુલ બન્યો છે સિગ્નેચર પુલ, ત્યાં આવ્યા છે। આજ રવિવાર છે ને, દ્વારકા જઈ આવીએ, રજા છે તો પછી આજે ટાઈમ કાઢીને આવ્યા। જો આજે દ્વારકા ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા અને આ જે પુલ બહુ મસ્ત બનાવ્યો છે, પુલ જોયા જેવો છે, એકવાર પુલ બધાએ જોયા જેવો છે, મસ્ત બન્યો છે। તો ટાઈમ કાઢીને આવજો જોવા, અને બહુ મસ્ત પુલ બન્યો છે। 1987માં હું જ્યારે 8મા 9મા ધોરણમાં ભણતો ને ત્યારે હું પ્રવાસે આવેલા, દ્વારકા આવેલા અને બેટ દ્વારકા આવેલા। બેટ દ્વારકા ત્યાંથી અમે બોટમાં આવેલા, સામેથી બોટમાં, અને આ એક બોટ અહીંયા બંદર આવે છે બેટ દ્વારકાની, ત્યાંથી અહીંયા સુધી। ત્યારે મેં બોટમાં અમે બેઠા હતા ને ત્યારે મેં મારા મિત્રો સાથે મેં કીધું હતું મેં એક અહીંયા પુલ હોય તો મારા મિત્રોએ કીધું દરિયાનો પુલ હોય, મારી મસ્કરી ઉતારી, અને ત્યારે જ મેં નક્કી કર્યું હતું
કે આજથી કે જ્યારે આ પુલ બનશે ત્યારે જ હું કૃષ્ણ ભગવાન બેટ દ્વારકા આવીશ, ત્યાં સુધી બેટ દ્વારકા આવીશ નહીં. દ્વારકા હું ઘણી વખત આવ્યો પણ ત્યારથી હું બેટ દ્વારકા આવ્યો નથી. હું જ્યારે 1987 કે 87માં જે બોટમાં આવ્યો હતો એ પછી હું બેટ દ્વારકા આવ્યો નથી. આ દ્વારકાનું આ એક ઓખા બંદર છે. ઓખા બંદરે હું બંદરના ઓફિશિયલ કામથી ઘણી વખત આવ્યો છું પણ દ્વારકા આવ્યો નહોતો. મેં કૃષ્ણ ભગવાન હારે જીદ કરી હતી કે જ્યાં સુધી બ્રિજ ન બને ને ત્યાં સુધી હું આવીશ નહીં. આવી જીદ હોય. અને આ જીદ ખબર નહીં હવે નરેન્દ્રભાઈને એ પોતે એમ કહેતા હતા કે હું બાયોલોજીકલી કરતાં હું એક ઈશ્વરીય કામ માટે જન્મો છે અને ભગવાને કદાચ એને કીધું હોય કે મારા જેવા ઘણાએ જીદ કરી હશે કે આ જે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે એક બ્રિજ હોવો જોઈએ. ભગવાને એને કંઈક મગજમાં એવું લાગ્યું હશે અને એટલો બધો ખર્ચો કરીને કાંઈ બ્રિજ બનાવ્યો. વિચાર સારો વિચાર આવ્યો. હા, એટલે જ એમ એનું જે કહેવાનું એક હતું કે મેં બાયોલોજીકલી હીરામાને પેટે જન્મ લીધો પણ એક ઈશ્વરીય કામ માટે, ડિવાઇન કામ માટે મને ઈશ્વરે મોકલેલો છે. એમાંનું આ એક ડિવાઇન કામ કદાચ કૃષ્ણ ભગવાને જે મારા જીવાની કોઈની જીદ હોય, ઘણાની જીદ હશે, એ જીદ પૂરી કરવા માટે કૃષ્ણ ભગવાને એને કીધું હોય કે આ કામ કર. એટલે એને બધું કામ જે ખાસ પોતાના જ કોન્શિયસથી જ બધું કામ લીધું છે. અને અહીંના એક ધારાસભ્ય પબુભા છે, એ એમ કહેવાય છે કે હું ક્યારેક આ પુલનું કામ હતું ને ત્યારે જોવા આવતો તો એનો એમ સહયોગ સારો હતો અને એક બહુ સારું કામ કર્યું છે. અને નરેન્દ્રભાઈનું જે કહે ને કે ડિવાઇન કામ છે, એકમાંનું એક ડિવાઇન કામ છે. અને આજે મારી 38 વર્ષે એક કૃષ્ણ ભગવાને મારી જીદ પૂરી કરી છે અને હું આજે દર્શન કર્યો છે. એમાં સાથે હું અમારા હનુમાનજી બાપા અને એના દીકરા મકરધ્વજ દાંડી હનુમાન પણ હું જઈ આવ્યો છું, એના દર્શન પણ કરી આવ્યો છું અને આજે બહુ ખુશ છું. સરસ, લ્યો, બહુ સારું કામ કર્યું. આજે ઘણા ટાઈમની એની ઈચ્છા હતી, પૂરી થઈ ગઈ. તો તું સિવિલ એન્જિનિયર છે, તમને ખબર છે આ ટેકા રાખ્યા કે હા ખેંચીને રાખે, ટેકા નથી. આ સપોર્ટ છે આખો કયો? આ જે છે ને સપોર્ટ છે, આ સપોર્ટ પકડેલા. હા, પકડેલા રસ્સી બાંધેલો હોય ને એમાં વાયર હોય છે, વાયર બાંધેલા હોય છે ક્યાં સુધી. સસ્પેન્શન કહેવાય આમ. આની ઉપર હોય, આની ઉપર જ હોય, નીચે સપોર્ટ ન હોય. એટલે આ બધા સપોર્ટ રાખ્યા ને. તો આ તમે પુલ બનાવ્યો એમાં તો કઈ આ સપોર્ટ ની જરૂર નતો. નીચે સપોર્ટ હોય, એને પાઇલ કહેવાય, નીચે હોય. આમાં હોય છે કોલમ હોય છે, આમાં નીચેથી ઓલા નીકળી શકે એના માટે. શિપ ને કોઈ જહાજ ને નીકળી શકે એના માટે આ સપોર્ટ ઉપર સપોર્ટ આપ્યા અને ઓલામાં તમે નીચે સપોર્ટ આપ્યા હે. આ બંદર છે આ બાજુ. આ બાજુ ઓખા બંદર છે. બંદર છે, ઓખા બંદર છે. અહીંથી બસ સીધો આ છેડો આવી ગયો જમીનનો. હા.